ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ. એકચ્યુઅલી લાઈવ વરઘોડો છે અમારે. મને થોડું અત્યારે લાગે, બાકી અમારા આ ચેમ્પિયન છે વિડીયોમાં. મને થોડું જઈ રહ્યા છીએ. તમે બોલો. નહીં યુ આર ફર્સ્ટ. અમે લોકો જઈ રહ્યા છીએ ડીસા જોડે વડાવળ ગામ છે, ત્યાં શોભાયાત્રા છે, વરઘોડાનો પ્રોગ્રામ છે, તો ત્યાં જઈ રહ્યા છીએ. બસ જસ્ટ નાહી ધોઈ તૈયાર થઈ, મમ્મીએ ચા ભાખરી બનાવી હતી, ચા નાસ્તો કરી અને નીકળી ગયા છીએ વરઘોડામાં જવા માટે. તો આજે કેવું ઓડિયન્સ છે, વરઘોડો કેવો છે આજે બતાવીશ. તો ચલો મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મરચા લઈ લો, ટામેટા લઈ લો, શાકભાજીની લારી ઉપર ઊભી થઈ ગઈ. વાલોળ લઈ લો, વાલોળ પાપડી લઈ લો. આજનું ટાઇટલ અનિતાબેન શાકભાજી વાળા. આજનું ટાઇટલ જ મારું તું જો. ઓળખીતા દુકાન એટલે જોતા હતા કે લઈ જોત નહીં તો શું લઈએ. જો પકોડી પડી અંદર ભરેલી, અહીંયા ભજીયા બને, ટીકડી ભજીયા, દેશી સ્ટાઇલ એકદમ. હા, ખેતરનું ઓર્ગેનિક છે. હવા દે તો ખવાય ના, અમારે ગળું ના બગડે. વરઘોડાની તો વાર છે, પણ જો અમારે તો આ ભજીયાના શોખીન મસ્ત ઓર્ગેનિક મરચા છે. અને કોકનો ફોન આવેલો ને આવી ગયા છો ભાઈ ગાડી લઈ લેવા. ભાઈએ તો નયનને એમની ગાડી બેહાડી દીધા, તો હું ગણપતભાઈ તો એકલા. નયન આગળવાળી ગાડીમાં છે, વળવાનું છે. જો ચા પીવા લઈ જઈ ગયું, વરઘોડામાં વાર છે ને એટલે. ગામમાં રોજ છે તો એ રોજ જ છે. કેવું ગામ હશે जो अनिता राणा અને સુરેશ તાલેગર ચાલુ ધાડી સન્માનિત કરો. અને સાથે અમારો વિજય રાઠોડ મુડેઠા. વિજય રાઠોડ. અમારી શોભાયાત્રાનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો વરઘોડાનો, પણ જો અત્યારે નયનને બધા સન્માન માટે લઈ ગયા છે. અમે લોકો મારું સન્માન થઈ ગયું એટલે અમે લોકો ગાડીમાં બેઠા છીએ. જો ખાલી આ વડાવળ ગામની શોભાયાત્રા છે દુધેશ્વર મહાદેવની, એમાં મેળા જેવું જ લાગે. એમ તો મેળો જ કહેવાય, આટલી બધી પબ્લિક હોય એટલે. બહુ જ સંખ્યામાં આગળ ડોમ દેખાય છે તમને, એની અંદર બહુ જ સંખ્યામાં પબ્લિક બેઠી છે. ગણપતભાઈ આજ તો કંટાળી ગયા નહીં? હા, ગરમી જોરદાર લાગે એટલે ગરમીની શરૂઆત થઈ ગઈ. શું કરો ને ગરમી કેવી લાગે અત્યારે શું કરો? આમ કરજો. આમ છું, ગરમી કેવી ચાલુ થઈ ગઈ. ગરમીથી હારી છીએ. રાતે ઠંડી પડે, દિવસે ગરમી પડે. અત્યારે તો વરઘોડો પત્યો, હવે આવ્યા છે ગામની બહાર. કેટલી પબ્લિક બાપા, બહાર નીકળતા બૂમ પડી ગઈ. બહારની ગાડીથી ઉતરતા જ બૂમ પડી ગઈ. ઉતરીને જવું કઈ સાઈડ એવું થતું હતું. પબ્લિક હતી ભાઈ, ગાડી આખી ભરેલી. નહીં, પ્રોગ્રામ સારો રહ્યો. પ્રોગ્રામ બહુ મસ્ત, આયોજન બી સારું હતું નહીં વડાવળનું? લોકોની ચાહના સારી. હા, ચાના બી બહુ સારી છે. આપણે પણ નહીં, બનાસકાંઠા યાર તો પછી યાર શું ગણપતભાઈને બૂમ પડી ગયા, ગાડી કાઢતા નહીં. પબ્લિકમાં યાર ગાડી કાઢવી છે. આપણે તો સારું સ્વિફ્ટ બરોબર જ છે ને. સટ નીકળી જાય. हाँ काला घोड़ा लेके निकले कहाँ पे? ઉભા કાળો ઘોડો હતો, ભારત ના નીકળી ગયો. ચલો તાણ મળીએ આગળ. હજી જમવાનું બાકી છે, જમવા જઈએ. હવે કંઈક ડિસાઈડ કરીએ ક્યાં જઈએ એમ. ચાલો મિત્રો જમવામાં આજે અમે ઓર્ડર કર્યું છે ચણા મસાલા, પુલાવ અને રોટલી. આ લોકોએ હજુ પુલાવ નથી લીધા. ચલો જમવા. તો અમે તો વરઘોડો પતાવીને આવી ગયા છીએ ઘરે. કાયરા ઊભી તો રે. મમ્મીના ઘરેથી કાયરા તો અત્યારે જાગી છે. તો જો શીતલ દીદીના ઘરેથી
બહુ મસ્ત નજારો દેખાય છે અને મમ્મી ત્યાંથી બૂમ પાડે ના ચા નહીં પીવી. જો શીતલ દીદી વાડીમાં કંઈક કામ કરે છે ને ઓલી જો ઢીંગલી અમારે રમા. હું પહેલાં આવી રીતે અમે સામે સામે જ રહેતા હતા. એટલો મસ્ત નજારો છે. અત્યારે સાંજના 5 વાગ્યા છે. જો એટલું મસ્ત ગ્રાઉન્ડ છે. સાંજે બધા નાના નાના છોકરાઓ ત્યાં રમતા હોય, બાંકડો છે ત્યાં બધા બેઠા હોય. એટમોસ્ફિયર તમે લોકો સાંભળી શકો છો. બિલકુલ નોઇસ પોલ્યુશન તમને સાંભળવા નહીં મળે. મસ્ત નેચરલ પક્ષીઓનો અવાજ ને ઠંડો ઠંડો પવન આવે ને જો શીતલ દીદી તો માથામાં મહેંદી નાખી છે. શીતલ દીદી ગયા છીએ અમે ગણપતભાઈના ફાર્મ પર, જ્યાં તમે જોઈ શકો છો ગાય ને આંબો ને કરંટ આપેલો એમ ને. આ તરબૂચ હોય ને, તરબૂચની ખેતી કરી છો ભાઈએ તો. શિયાળો તો લેબડો લેબડો કપાઈ દીધો. દવાઈ દેવાની મસ્ત. હો તો ગણપતભાઈ તો એ ઊભા. ચલો તો મળાવું બધાને. હાય બાપુ. આ તો આવી ગયા છે ગણપતભાઈ. ગણપતભાઈ ને એમની જાફરી. તો આપણે કેટલા ટાઈમ પછી આવ્યા? બહુ ટાઈમ થઈ ગયો. મજા બસ એને ભોણી બી પેલી બાજુ છે. આજ તમારા ગણપતભાઈ ઘરે જુઓ દેશી ભાણું છે. બટાકા, રીંગણ, તુરાની ફળી અને બાજરીના રોટલા, કઢી છે. જો આ ઘી ગોળ